હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જઈશું બધાય. આજે અમારા ખોડિયારમાં લાપસી છે, તો અમે બધા જઈએ છીએ. જે આખું જેસર ગામ મળીને જેસર ગામ સમસ્ત લાપસી છે, તો 18 વરણના જોવા મળશે અને લાપસી છે. તો હાલો જઈએ, આપણે જઈએ. હાલો મિત્રો, તો આપણે હવે ધીમે ધીમે જવા દેવી. અમારે આગળ 2-3 ગાડી જાય છે, આપણે એની વાહ ધીમે ધીમે જવા દઈએ. હાલો મિત્રો, તો આપણે રાણીગાળે પહોંચી ગયા છીએ. હવે આ છે રાણીગાળાનો ડેમ. અહીંયા ડેમ છે, મોટું રાણીગાળાનું આ ડેમ છે. જો આ બધો જંગલ વિસ્તાર છે. આ ચોમાસાનું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, બધું લીલું સમ થઈ ગયું છે. હજુ અહીંયા કોઈક સાધુની મઢી છે અને ધીમે ધીમે હાલો આપણે પગો આવી ગયા છીએ. અહીંયા આ બધા હાલીને જાય છે, ઘણા બધા. જો આ ગાડી દેખા તો પાર્કિંગ છે. આ મહાવીર આઈસ્ક્રીમ વાળા પહોંચી ગયા લાગે અહીંયા. હાલો આપણે ગાડી મૂકી દેવી. ગાડીઓ હાલતી ત્યાંથી હાકી નાખી છે આપણે. હવે ફોરેસ્ટ વાળાનો ડેલો આવી ગયો છે. હવે આપણે કાન માથે ઠેકીને જવાનું, કા ડેલાની હેઠેથી જવાનું. આ રીતે બધા અહીંથી જાય છે, કારણ કે ઠેઠ ગાડીઓ કાંઈ જવા દે નહીં ફોરેસ્ટ વાળા, એટલે બહાર મૂક્યું પડે ને અહીંથી હવે હાલીને જવાનું. હવે અહીંથી આપણે હાલીને જવાનું છે. હવે આ બધા હાલીને જાય છે બધા. હવે આપણે વાહ ધીમે ધીમે હાલ્યા જવી. રોનામ પાછળ ઘણા બધા હાલીને આવે છે. રોના ધારમાંથી ઘણા બધા બેઠા. જ્યાં મોબાઈલનો કેમેરો ફેરવાની આમાં ધારે બધા બેઠા હોય. આમ જો ઝીણા ઝીણા છોકરા હોય તો થાકી ગયા લાગે, ટાબરિયા પરાણે લાવે છે એક પીન. વાહ ભૂપતભાઈ નિરાજ હાલ્યા આવે પાણીનો બાટલો લઈને. ઘણું બધું જંગલ કોળાઈ ગયું છે. જુઓ, જો આ ધારે કોઈક બેઠું લાગે. જો ઓલા આપણે બેઠા બધા. આમ ધારે ઘણા બધા બેઠા લાગે. જો વાતાવરણ મસ્તીનું છે અહીંયા. જો બધા હાલ્યા જાય. આપણે પગી જ ગયા છીએ. જો એક આડી છે ખાલી. જો થતા દેખાય ત્યાં જવાનું છે આપણે. હેલો મિત્રો, તો આપણે પગી ગયા છીએ. ગામ સમજતા લાપસી છે એટલે પબ્લિકોની ભીડ તો બહુ જ છે. જો આ વડલો છે, આ વડલામાં ખોડિયારમાં બેઠા છે. આપણે જાવી હવે જોવી. જો આપણે કમ્પલસરી પગી ગયા છીએ અને આ છે શ્રીફળ વધારવાની જગ્યા. અહીંયા બધા ભાવિ ભક્તો શ્રીફળ વધારે છે અને માણસો જે આવતું જાય છે. સરસ મજાની જગ્યા બનાવી છે શ્રીફળ વધારવાની. જો આ છે ખોડિયારમાં, વડલાની અંદર થડિયામાં બેઠા છે. આ ખોડિયારમાં, તો આ છે ખોડિયારમાં, વડલાના થડિયામાં બેઠા છે. ખોડિયારમાં ઘણા વર્ષોથી રાબેતા મુજબ અહીંયા ગામ સમસ્ત લાપસી થાય છે. અહીંયા ચાલો તમને હું લાપસી બતાવું. જો આ આટલી લાપસી બની ગયેલી છે. મોટી જબરી ચોકીમાં લાપસી બની ગયેલી છે. આ અને હજી બીજી લાપસી જે બને છે ઘણી બધી. જો અહીંયા બધા બનાવે છે. જો આ લાપસી કમ્પ્લીટ થઈ ગયેલી છે. તમને જોયામાં એમ લાગે કે થોડી છે, પણ આ ચોકી બહુ મોટી છે. પછી હું પાવડા ત્યાં ખાઈપ મારવી પડે તે તો આ લાપસી બનાવ. જો અહીંયા ચાલુ છે બધું બનાવવાનું. હજી માણસો હજી આવ્યું નથી. હજી બધું ટાઈમ નથી થયો ને એટલે બધા આવ્યા નથી. હજી અહીંયા સરસ મજાનું મગનું શાક બની રહ્યું છે. આમાં મગનું શાક છે મોટા ટોપમાં. તો આ રીતે લાપસી બનાવે છે. 2 જણા થોભી રાખે અને 2 જણા તાવીથાથી હલાવતા થાય, જેથી કરીને લાપસી સોંટી ન જાય ને એ હાટુથી. અને અહીંયા એક બાજુ જોવો છે બીજા બકડિયામાં બને છે. આમાં તેલ ને એવું નાખતા જાય છે. 2-3 ઠેકાણે ચાલુ છે લાપસી બનવાનું. અહીંયા સરસ મજાનું ઢોલ શરણે વાગી રહ્યું છે. તો ચાલો આપણે સાંભળવી. આપણે આગળ જઈએ. બધા ભાવિ ભક્તો ઘણા બધા આવી ગયા છે. બધા બેઠા છે.
બધા ડુંગર ઉપર ચડીને બેઠા છે, તો આપણે જોવી કેટલાક બેઠા છે, કોણ કોણ આવ્યા છે. ઘણું બધું પબ્લિક આવી ચૂક્યું છે. હા, તો મુસલમાનના દાદા પણ છે. જોવા અહીંયા વરસાદ આવી ગયો છે અને પ્રસાદી લેવામાં થોડીક અગવડ તો પડે છે. હવે કોઈક છત્રી લઈને કોઈક આમ ને બધા આડાવાળા બેસી ગયા છે, બધા પલ્લી ગયા છે બધા. તો ધીમે ધીમે પ્રસાદી લઈ લીધી છે, કારણ કે વરસાદ તો આવે જ તે, કારણ કે ખોડિયારમાંની લાપસી છે એટલે આવે તો ખરો જ તે એનું પ્રમાણ છે. ગામ સમસ્ત લાપસી છે એટલે તમને બધું વરણ અહીંયા જોવા મળે. બધા વરણના લોકો અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે. આ છે ફોરેસ્ટેડવાળાનો બંગલો. આ રસ્તો ત્યાં જાય. જોના એ બેઠા જ છે ફોરેસ્ટવાળા. ઓલી સાઈડ નહીં જવાનું કોઈને. ડુંગર ઉપરથી જોયું તો મસ્તીનો નજારો આવે અહીંથી. જોવો અલગ અલગ બધા બેઠા છે અહીંયા. બધા માણસો બેઠા છે અલગ અલગ અહીંયા વાહરવા. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. હવે આ સાઈડ વરસાદ બહુ અંધાર્યો છે, તો ઘડીક ખમી જાય તો બધા પ્રસાદી લઈ લે નિરાંતે. બહુ અંધાર્યો છે આ સાઈડ. હવે માતાજીની જય તો બોલાવી દીધી છે. હવે બધા નીચેની તરફ જાય છે ધીમે ધીમે પ્રસાદી લેવા માટે. તો આપણે જાવી ધીમે ધીમે નીચેની તરફ. હવે મેં કીધું હતું કે વરસાદ અંધાર્યો છે, એ પ્રમાણે વરસાદ બાટી બોલાવવા માંડ્યો છે અને અમે વડલા હેઠે અહીંયા